હું આવીશ. તો કે ચોક્કસ. તો કે હા, એને માટે 100 રૂપિયાના સ્ટેમ્પની ઉપર કરાર કરવાનો નથી, પણ ભગવાને કીધું કે કેદારો ગાજે એટલે હું આવીશ. અને નરસિંહ મહેતાએ સ્વીકાર કર્યું કે કેદારો ગાતા ભગવાન આવશે. એટલે નરસિંહ મહેતાએ પણ તે કરારને વફાદાર રહેવાનું અને ભગવાને પણ તે કરારને વફાદાર રહેવાનું. ભગવાન પણ છટકબારી નહીં કરી શકે અને નરસિંહ મહેતાએ પણ છટકબારી ન કરવાની. અને બંને છટકબારી ન કરી ત્યારે એના જીવનની અંદર આ કોન્સ્ટન્સી બની ગઈ. અને ભગવાન છટકબારી કરે, કૃષ્ણ 100% છટકબારી કરે. એ હાથમાં નહીં પકડાય. આપણે તો લાખ ગાળા પકડવાનો પ્રયાસ કરીએ, પણ એ ક્યારેય પકડાય નહીં. એ બધાથી છટકી જાય. અને દૂર ઉભો રહીને, તીરે ઉભો રહીને આપણો તમાશો જોઈએ કે બરોબર છે. અર્જુનનો તમાશો એને જોયો, કૌરવો અને પાંડવોનો તમાશો બી જોયો, અને દ્રૌપદીનો તમાશો પણ જોયો. આપણે સાંજે જોઈશું. એટલે કર તારે જે કરવું હોય. હું તો છું જ જાણે, પણ તું તો કરી જો કે તું કેટલું કરે છે, એટલે તને બી તારો અંદાજ તો આવી જાય. બાકી હું તો છું જ. હું મારો ધર્મ બજાવીશ, 100% બજાવીશ. પણ તું તારો ધર્મમાં બજાવતા બજાવતા કઈ ગબડી જાય તો ઊભી તો થા. પડી જાય તો ઊભા તો થવું જોઈએ. સ્ખલન થઈ જાય તો પશ્ચાતાપ તો કરવો જોઈએ. સ્ખલન થઈ જાય તો તું મને વિસરી જાય, મારા પ્રત્યે તિરસ્કાર કરે, મારા પ્રત્યે ક્રોધ કરે, મારા પ્રત્યે અશ્રદ્ધા કરે, તેને બદલે મારા પ્રત્યે 1/10 ભાગનો પ્રેમ તો કરે. પડતા પડતા પણ 1/10 ભાગનું. એમ નથી કહેતો કે તું પડે ત્યારે તારે મને પ્રેમ જ કરવો માત્ર, પણ પડતા પડતા પણ તું મને ન ભૂલે એટલું તો કરે કે નહીં. હું તો છું જ. આ ખટપટ એ કરી શકે છે અને તે બહુ એમ ટ્રીક પૂર્વક કરે છે. માટે તે નટખટ કહેવાયો, નટ નાગર કહેવાયો. આ બધા નામ એને અમથા આપવામાં નથી આવ્યા. એની લાક્ષણિકતા અને એના સ્વભાવને જોઈને આ બધા આપણા ઋષિ મુનિઓ અને યોગીઓએ આપેલા છે, ભક્તોએ આપેલા છે. એના પોતાના સ્વાનુભવનું આ સર્ટિફિકેટ છે બધા. તું કેવો છે તે કે તું આવો છે, તું કેવો છે તે કે તું આવો છે. તમને ન અનુભવાય તો કાલે અનુભવાશે, પણ આવો છે. રાક્ષસોને અનુભવ આવ્યો તે પણ ભગવાન, સંતોને અનુભવ આવ્યો તે પણ ભગવાન, ભક્તોને અનુભવ આવ્યો તે પણ ભગવાન, અને એની ગોપીઓને અનુભવ આવ્યો તે પણ ભગવાન, અને એની પટરાણીઓને અનુભવ આવ્યો તે પણ ભગવાન. આ મલ્ટી ડાયમેન્શનલ રિયાલિટી છે. એ સોવરિંગ તત્વ છે. અને એમાંનો કોઈ ભાગ આપણા આત્માનો ક્યારેક પ્રગટ થઈને એના દર્શન આપણને કરાવી દે તો આપણે એની એ અવસ્થાને પકડી રાખવાને માટે જાગ્રત રહેવું પડે, સભાન રહેવું પડે. Thou intensifies its light, thou increases tenfold its love, and I no longer know whether the universe is I or I the universe. જ્યારે તારો મને આ પ્રેમ મળે ત્યારે તું જો મને 10 ગણો પ્રેમ આપે તો હું માત્ર મારી જાતને તો એનાથી તારા પ્રેમથી ભરી દઉં એમ નહીં, મારું આખું બ્રહ્માંડ, મારું આખું જગત તારા પ્રેમથી સાભાર ભરાઈ જાય. આ વિધિન એન્ડ વિધાઉટ નું ટ્રાન્સફિગરેશન. તારા પ્રેમથી આખું જગત અખિલાઈની અંદર મને તારા પ્રેમની અનુભૂતિ થાય. Thou art in me or I in thee. ત્યારે હું નિર્ણય ન કરી શકું, અને હું નથી કરી શકતી કે ખરેખર આ તું કરે છે કે હું કરું છું, મારા માધ્યમ દ્વારા આ તું કરે છે કે આ હું કરું છું, એ હું નિર્ણય નથી કરી શકતી. આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે એના ચરણોમાં 100% સમર્પિત હોય અને ત્યારે એ જે વાગે અને જે સંગીત પેદા કરે ત્યારે આપણને આપણી જાત ઉપર અશ્રદ્ધા પેદા થાય કે ખરેખર હું આ કરી શકું છું, ખરેખર મારાથી આ થાય છે, ખરેખર મારાથી આ વ્યક્ત થાય છે, ખરેખર મારાથી આ અનુભવાય છે. આપણે આપણા પામર પીંડને જ્યારે વ્યવહારના જગતમાં જોવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને એની પામરતાનો અહેસાસ થાય, અને પરમાત્માના હાથમાં જ્યારે મુકાયું હોય તે વખતે એની સોવરિનિટી માણવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને એની અખિલાઈનો અનુભવ થાય. હિઝ માસ્ટર્સ વોઇસ ની આપણને અનુભૂતિ થાય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરિ યત કૃપાતમહં વંદે પરમાનંદન માધવમ. કાગડો ઋષિ બની જાય, કાગભૂષણ બની જાય, પાળો વેદ બોલતો થઈ જાય, અહલ્યા તે સવિયા તે અહલ્યા બની જાય. આ તે ગતિ છે. એનો આપણને અંદાજ ના આવી શકે. આખું જગત, આખું અસ્તિત્વ, આપણી વ્યક્તિતા ને આપણું જગત એ આખું એના પ્રેમથી સાભાર ભરાય છે. એવો પ્રેમ તું મને ટેનફોલ્ડ અગણિત અનંત માત્રામાં આપ, એવી મારી પ્રાર્થના છે.
Thou alone art and all is thou. કારણ કે આ બધું કરનાર તું છે, બધાની પાછળનું રહસ્ય પણ તું છે અને બધાની પાછળની વાસ્તવિકતા પણ તું છે. આનાથી મારો અહમ પુષ્ટિ પામતો નથી, પણ મારો અધિકાર પુષ્ટિ પામે છે. અહમ ને અધિકારની વચ્ચે તફાવત છે. આપણને એક અધિકાર થવો જોઈએ ભગવાનના ભક્ત તરીકે, પરમાત્માના અને માતાજીના સાધક તરીકે. આપણી આ અવસ્થા છે જેની સ્મૃતિ આપણામાં કાયમ સ્થિર રહેવી જોઈએ. આ પાસેરનું કાટલું નથી, આ 100 ગ્રામનું કાટલું નથી, આ અમૂલ્ય કાટલું છે. એનો આપણને અંદાજ રહેવો જોઈએ અને એ અંદાજ એ વાસ્તવિક યથાર્થ આ અહમ નથી. આ ઈગો ઇઝ અ હેલ્પર. એ જાગૃતિ છે. સુદામાએ પણ જ્યારે દ્વારિકાધીશના દરવાજે ઉભો રહ્યો, પોરબંદરનો દરિદ્રી બ્રાહ્મણ એ દ્વારિકાધીશના દરવાજે ઉભો રહ્યો ત્યારે પેલો દરવાન, વ્યાસજી લખે છે કે દરવાન સ્વીકારતો નથી એની વાત. તું કે તારા ધણીને જઈને, તું તારા માલિકને જઈને કે તારો મિત્ર, તારો સખા, તારો દોસ્તાર, તારો આત્મીય મિત્ર તારા દરવાજે પહેલી વાર આવ્યો છે. પેલો જોઈને એમ કહે છે કે અરે આ દરિદ્રી, કંગાલ, ક્રૂસ, તે કે દ્વારિકાધીશ તો મિત્ર હોઈ શકે? મિત્રતા તો ઇક્વાલિટી હોય, સમાન વચ્ચે હોય. આવો દરિદ્રી ક્યારે હોય મારા દ્વારિકાધીશનો મિત્ર? પેલા દરવાનને શ્રદ્ધા નથી બેસતી. આત્માનો અનુભવ આપણા બીંગને કોક ક્ષણે થઈ જાય ત્યારે મનને શ્રદ્ધા નથી બેસતી કે આ થયેલો અનુભવ એ આત્માનો છે કે કોક બીજો છે. કેમ કે આપણે દરિદ્રી છીએ, સુદામા છીએ, પણ પરમાત્માના મિત્ર છીએ, એના દિલોજાન અને જીગરજાન દોસ્તાર છીએ. એ સ્મૃતિ આપણામાં તાજી રહે તો આપણા જેવું ઐશ્વર્ય જગતના કોઈ સમ્રાટ પાસે નથી. આ જે ટાઈ છે એ ટાઈ આપણી કોન્સ્ટન્ટ જાગ્રત રહેવી જોઈએ. દરવાન ના પાડે, તું બેસ, ઉભો રહી ગયા. અનેક વખત કાલાવાલા કર્યા, વ્યાસજીએ લખ્યું કે અનેક વખત એણે આ એનું સંક્રમણ કર્યું, એની દલીલોનું, વિચારોનું. દરવાન માનતો નથી. એટલે એક તબક્કો એવો આવે છે કે સુદામા કહે છે, અરે તું જઈને તારા દ્વારિકાધીશને કહેતો ખરો કે તારે બારણે સુદામો આવ્યો છે. તો સુદામાનો ઉચ્ચાર કરે છે કે હું સુદામો આવ્યો છું તારે બારણે. તારા દ્વારિકાધીશને જઈને કે સુદામો તારે દરવાજે આવીને ઊભો છે. તારે પેલા દરવાનને ઝાટકો લાગે છે, અરે તું સુદામો છે? મારો માલિક તો રોજ સવાર ઉગે અને આ દ્વારિકાનો ધણી રોજ સવાર ઉગે તારું નામ સ્મરણ કરે છે ને તું આજે આવ્યો? મેં તો તને આજે જ જોયો. અને મારો દ્વારિકાધીશ તો રોજ તારા નામનું રટણ કરે છે. તો ભગવાન જ્યારે ભક્તના નામનો જપ કરે ત્યારે ભક્તને જે અવસ્થા પ્રાપ્ત થાય તેનું નામ શ્રદ્ધા, અને તે સાચું ઐશ્વર્ય છે. એ જે અવસ્થા પ્રાપ્ત થઈ અને પેલો દરવાન દોડ્યો અંદર. દરવાને જઈને કીધું, અરે ભગવાન, 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 તમે જેને પુકારો છો રોજ ને રોજ જેને યાદ કરો છો તે આજે આવ્યો. તમારી બી સાધના આજે સફળ થઈ. સુદામાએ દર્શન દેવાને માટે પ્રત્યક્ષ સાક્ષાત્કાર આજે કરાવ્યો. અને દ્વારિકાધીશ ચાકડી પહેરવાનું પણ ભૂલી ગયો અને પેલું પીતાંબર ઉપર ઓળવાનું પણ ભૂલી ગયા અને દોડ્યા સીધા. દોડીને સુદામાને ભેટે છે, એને આલિંગન આપે છે. આ મોમેન્ટ આપણને સાધનામાં પ્રાપ્ત થાય ત્યારે પરમાત્મા 14 ભુવનનો ધણી સડસડાટ આપણા આત્માના પ્રદેશ પર નીચો ઉતરી આવે. એને લાવવાને માટે આપણે કોઈ લિફ્ટ મોકલવી પડતી નથી અને નીચે લાવવાને માટે આપણે પ્રયાસ કરવો નથી. માટે શ્રી અરવિંદે ડિસેન્ટ કહ્યું, એ અવતરણ કરે છે. ઇટ્સ નોટ બ્રિંગિંગ ડાઉન, ઇટ ઇઝ અ ડિસેન્ટ. આપણે એને લાવવો પડતો નથી, આપણે એને ધારણ કરવો પડતો નથી. આપણે એને મનથી આપણે સ્વીકારી પણ શું શકીએ? એને આપણે સ્વીકારવો પડતો નથી. એ આપણને એવો સ્વીકારી લે કે એ વિચારે કે આ તું એ મારું નિકેતન છે, તું મારું સાધન છે નહીં, તું મારું મંદિર છે, તું મારું નિકેતન છે. Tenant from the heights became a playground of the living infinity. એ ટેનન્ટ તરીકે આવીને વસી જાય. આપણે ક્ષણભર આવી પ્રાર્થના તો કરો. Thou alone art and all is thou, and the streams of the infinite grace, the streams of the infinite grace, Bhagirathi અવતરે, stream of the infinite grace fill and overflow the world, fill and overflow my being એટલું નહીં, world. હું જ્યાં નજર કરું ત્યાં મને તારી એ ગ્રેસ, હું જ્યાં નજર કરું ત્યાં મને તારું એ સ્વરૂપ, હું જ્યાં નજર કરું ત્યાં મને તારા સર્વવ્યાપક વાસુદેવના તત્વનો સાક્ષાત્કાર થઈ જાય એવી તારી કૃપા તું મને આજના દિવસે
એની અનુભૂતિ આપ, એનો પ્રસાદ આપ. સિંગ ઓ લેન્ડ સિંગ. હું કહી શકું જગતને, માતાજી એમ કહે છે કે હું જગતને કહી શકું કે તું આનંદથી આહલાદપૂર્વક એનું કીર્તન કર, તું એનું ભજન કર, એ તારી વચ્ચે હાજરા હજૂર છે. સિંગ ઓ લેન્ડ, સિંગ ઓ પીપલ્સ, સિંગ ઓ મેન. માનવ જાત, જગત અને આ સમગ્ર બ્રહ્માંડ, આ કીર્તન કરો, આ સ્મરણ કરો, આ સ્તવન કરો. ધી ડિવાઇન હાર્મની ઇઝ ધેર. ડિવાઇન હાર્મની ઇઝ ધેર. અત્યારના કળી કાળની અંદર આપણે આ અવસ્થાનો અનુભવ કરવાની જરૂર છે. ડિવાઇન હાર્મની ઇઝ ધેર. આ છે. માતાજીએ શ્રી અરવિંદને જોવાને જે અનુભવ કરેલો, એ માતાજી પેરિસમાં શ્રી અરવિંદને જોતા પહેલા એ અનુભવ કરે છે. ડિવાઇન હાર્મની ઇઝ ધેર. ભગવાન અને ભગવતી આ જગતનું રૂપાંતર કરવા માટે બંને આપણી વચ્ચે હાજરા હજૂર છે. ત્યાં દુનિયાના કોઈ પણ અસાત્વિક, અજાગ્રત, તામસિક, શૈતાનિયતવાળા, હોસ્ટાઇલ ફોર્સિસની તાકાત નથી કે એના શરણે ગયેલા કે એના સ્મરણથી જાગૃત થયેલા, પ્રદીપ્ત થયેલા, ઇલ્યુમિન થયેલા આત્માનો એ ક્યારેય પણ કોઈ અવસ્થાએ કબજો લઈ શકે. એવી ભગવાન તારી કરુણા છે. તારી આ હાર્મનીનો પ્રસાદ, તારી હાર્મનીનું ઇન્ટિગ્રેશન અને તારી હાર્મનીની આ સોવરીન ઓરા ની એક ક્ષણ આજના દિવસે તું મને આપી દે, એવી મારી આજના દિવસે તારા ચરણોમાં પ્રાર્થના છે. આ પ્રાર્થના મને, અને આ હાઈટની પ્રાર્થના મધરે શ્રી અરવિંદને મળતા પહેલા કરી છે. હવે આપણે આપણી પ્રાર્થનાનું મૂલ્યાંકન કરવાની કોશિશ કરીએ કે આપણી પ્રાર્થના જો આ કક્ષાએ પહોંચે તો આપણને પણ એ ગ્રેસનો જીવતો જાગતો, જ્વલંત અને તાદ્રસ અને તુરંત અનુભવ થાય. એને માટે આપણે જન્મારા ગુમાવવા ન પડે એવી પ્રાર્થના આપણે સ્વાધ્યાય તરીકે એટલા માટે કરીએ છીએ કે આપણા મનને અને આપણા આત્માને વેવલેન્થમાં મૂકવાને માટે પરમાત્મા પણ આપણને કોઈ પાવન ઘડીએ આ અનુભૂતિ આપી દે એવી એના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના સાથે 2 મિનિટનું ધ્યાન આ દિવસે. Today I want to tell about of mother's touch. Suffering was lost in her immortal smile. All can be done if the God touch is there. We should keep silence in her Savitri's room. Thy smile within my heart makes all my strength.